ભગવત સેવા કરવી. તમે દુનિયાને મૂર્ખ બનાવી શકો, પણ અંતર્યામી તો સૌના હૃદયમાં બિરાજે છે. તમે મનમાં શું વિચારો છો એ પણ પ્રભુ જાણે છે. એટલે કોઈ પણ લૌકિક ભાવથી ભગવત સેવા ન કરવી, હૃદયના વિશુદ્ધ સ્નેહથી ભગવત સેવા પરાયણ થવું. સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાદીપ. ભજ ધાતુ પરથી ભજન શબ્દ છે. ભજન એટલે સેવા, અને સેવા એ વૈષ્ણવનું અનિવાર્ય ધર્મ છે, સ્વધર્મ છે. શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે, કૃષ્ણ સેવા સદા કાર્ય. જો આ જ પુષ્ટિમાર્ગનો સિદ્ધાંત છે. કેવલ સેવા નહીં, પણ કોની સેવા? કૃષ્ણ સેવા સદા કાર્ય. શ્રી વલ્લભાચાર્ય ચરણનું આખું વાક્ય આ પુષ્ટિમાર્ગનો શાશ્વત સિદ્ધાંત છે. કૃષ્ણની સેવા. 11 વર્ષ 52 દિવસ વ્રજમાં પ્રગટ થઈને જેમણે પુષ્ટિ લીલા કરી, એ સારસ્વત કલ્પમાં પ્રગટ થયેલા પુષ્ટિ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણની સેવા. કેમ કે કૃષ્ણ એ સર્વોપરી તત્વ છે. એ તે ચાંસ કલાપુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. કૃષ્ણ એ અવતારી છે, ને બીજા બધા કૃષ્ણના અવતાર છે. કૃષ્ણ એ અંશી છે, ને બીજા બધા જ કૃષ્ણના અંશરૂપ દેવો પ્રગટ થયા છે. એટલે શ્રી આચાર્ય ચરણે સર્વોપરી તત્વ, જેને આજની ભાષામાં આપણે સુપ્રીમ પાવર કહી શકીએ, એ આપણા મસ્તક પર પધરાવ્યું છે. આપણો અહોભાગ્ય છે. અને એવા પુષ્ટિ પુરુષોત્તમ રસાત્મક શ્રી કૃષ્ણની સેવા એ આપણો દાસ ધર્મ છે. ઘણા વૈષ્ણવ પૂછતા હોય કે સેવાની રીત શું? ત્યારે કહું કે સેવા રીત પ્રીત બ્રજજન કી જનહિત જગ પ્રગટાઈ. વ્રજ ભક્તોની પ્રીત એ જ સેવાની સાચી રીત છે. સેવામાં બંનેનું મહત્વ છે. જો હૃદયમાં વ્રજભક્તો જેવો સ્નેહ હશે, હૃદયમાં શુદ્ધ પ્રીત હશે, તો તમારી સેવા રસાત્મક પણ થશે અને ફલાત્મક પણ થશે, કેવલ ક્રિયાત્મક નહીં રહે. અને સેવામાં રીતનું આવશ્યકતા એટલા માટે છે કેમ કે એ રીત દ્વારા તમારી સેવા ચોક્કસ બનશે, વ્યવસ્થિત બનશે અને પ્રભુના સુખરૂપ બનશે. કોઈ ગડબડ ગોટાળા નહીં થાય. એટલે રીત અને પ્રીત આ બંને વસ્તુ જરૂરી છે. અને એટલા માટે વારે ઘડી આપણે પ્રણાલિકાની પુસ્તક જોઈએ છે. આજે સેવાની પ્રણાલિકા કે રીતિ આપણે જેને કહીએ છીએ, એ આપણા આચાર્ય ચરણના હૃદયના ભાવોનું પ્રગટીકરણ છે. જેમ ઠાકોરજી આજ્ઞા કરે છે, રહ્યો મોય શ્રી વલ્લભ ગ્રહ ભાવે. મને તો નિત્ય શ્રી વલ્લભના ગ્રહમાં બિરાજવું સદા પ્રિય છે. કેમ કે જે રીતે શ્રી મહાપ્રભુજીને શ્રી ગુસાઈજી પ્રભુને લાડ લડાવે, એવું બીજું કોઈ ન લડાવી શકે. એ તો ઠાકોરજી સ્વયં આજ્ઞા કરે છે, ભોગ શૃંગાર મૈયાસુન મોકુશી વિઠ્ઠલનાથ કે હાથ કો ભાવે. એટલા માટે આપણા આચાર્ય ચરણોએ કયા કયા ઉત્સવ પર કઈ રીતે ઠાકોરજીની સેવા કરી લાડ લડાવ્યો, શું શું સામગ્રી રોગ આવી, કેવા ભાવથી પ્રભુને લાડ લડાવ્યા, એ આપના હૃદયના ભાવોનું પ્રગટીકરણ એ પ્રણાલિકા છે. તો એટલા માટે બ્રહ્મ સંબંધ લીધા પછી ભગવત સેવા એ આપણું અનિવાર્ય કર્તવ્ય છે. અને પ્રત્યેક બ્રહ્મ સંબંધી વૈષ્ણવે ઠાકોરજીની સેવા કરવાનો આગ્રહ રાખવો જોઈએ. પુષ્ટિ માર્ગમાં સેવા એ સાધન છે ને સેવા એ જ ફલ છે. જો આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે અન્ય સંપ્રદાયમાં તમે જુદા જુદા સાધન કરો અને એના બદલામાં તમને કંઈક એનું સાધન પ્રમાણે ફળ મળે. પણ શ્રી મહાપ્રભુજીએ તો સાધનના રૂપમાં જ આપણને ફળની પ્રાપ્તિ કરાવી દીધી છે. સાધન શું ને ફળ શું? તો કે ઠાકોરજીની સેવા દ્વારા જ પ્રેમ, આસક્તિ, વ્યસન અને તન્મયતાની અવસ્થા સુધી આપણે પહોંચી શકીએ. એના માટે બીજું કોઈ સાધન જ નથી. એટલે ભગવત સેવા કરતા કરતા પ્રેમ અને આસક્તિ આપણી અંદર પ્રગટ થાય, એ જીવની સાધન દશા છે. અને એ સેવા જ્યારે ફલરૂપા થાય ત્યારે જીવને વ્યસન અવસ્થા પ્રાપ્ત થાય છે. પછી ઠાકોરજી અને સેવા કરનાર જીવ, સેવક, આ બંનેને એકબીજાનું વ્યસન થઈ જાય. એ તો પુષ્ટિ માર્ગની ફલરૂપતા છે. અને ત્યારે પ્રભુ સાથે જીવનું તાદાત્મ્ય થાય છે. અને ત્યારે સેવાનું પણ ફલ બતાવ્યું કે ભગવદ રસાનુભૂતિ. સેવા સ્વયં ફલરૂપા છે, પણ એ સેવાનું ફલ છે ભગવદ રસાનુભૂતિ.
અન્ય સંપ્રદાયોમાં ભગવત પ્રાપ્તિ એ જ ફલ છે, અને જીવને એકવાર પ્રભુના દર્શન થાય, પ્રભુ મળે એટલે જીવ માટે મોક્ષ નિશ્ચિત છે, એને ફરીથી જન્મ ન લેવો પડે. પણ પુષ્ટિ માર્ગ એટલા પૂરતો સીમિત નથી. પુષ્ટિ માર્ગમાં તો મોક્ષની કામના પણ જીવ નથી કરતો. શ્રીમદ ભાગવતજીના તૃતીય સ્કંદમાં કપિલદેવજી એમની માતાને સમુખે આજ્ઞા કરે છે કે મારા ભક્તોને હું 5 પ્રકારની મુક્તિ આપું તો એ મુક્તિ પણ એમને તુચ્છ લાગે છે. મારા ભક્તો તો કેવલ મારી સેવાની જ કામના કરે છે, અને એ જ સાચો અવિનાશી ભક્તિ યોગ છે. અને એટલા માટે ભગવત સેવા સામે આપણે 4 પ્રકારની મુક્તિ કે 4 લૌકિક પુરુષાર્થોને નોછાવર કરીને વારીને ફેંકી દઈએ છીએ. પુષ્ટિ જીવને સેવા સિવાય બીજું કંઈ ખપતું નથી. અને એટલે પુષ્ટિ માર્ગ એ સેવા માર્ગના નામથી પણ પ્રચલિત છે. શ્રી મહાપ્રભુજી પેલા અનેક મહાનુભાવો થયા, મહાપુરુષો થયા, આચાર્યો થયા, બધાએ કહ્યું કે ચાલો અમે તમને ભગવાન સુધી લઈ જઈએ, કે ભગવત પ્રાપ્તિનો માર્ગ બતાવીએ. પણ એક માત્ર એવા આચાર્ય મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય ચરણ થયા કે જેમણે આજ્ઞા કરી કે ના, મારે તમને કોઈને ઠાકોરજી સુધી નથી પહોંચાડવા, ત્યાં સુધી પહોંચાડવાનો પણ પરિશ્રમ મારે જીવને નથી આપવો, પણ ઠાકોરજીને તમારા એક વૈષ્ણવના ઘરમાં પધરાવી તમારા એક વૈષ્ણવનું ઘર નંદાલય બનાવી દઉં, અને એક વૈષ્ણવના ખોળામાં હું મારા પ્રભુને ખેલતા કરી દઉં. એટલા માટે તો શ્રી મહાપ્રભુજી અધેય દાન દક્ષ કહેવાયા કે આનાથી ઉત્તમ દાન જગતમાં બીજું કોણ આપણને આપી શકે. પોતાનું સર્વસ્વ એવા પોતાના પ્રાણ પ્રેષ્ઠ પ્રભુ શ્રી મહાપ્રભુજીએ સેવ્ય બનાવીને આપણા માથા પર પધરાવ્યા છે. તો આપણું અહોભાગ્ય છે. જો વૈષ્ણવ છાક લીલામાં વર્ણન આવે છે કે ઠાકોરજી ગ્વાલબાલ સાથે જ્યારે છાક રોગ્યા ત્યારે પ્રભુનું અધરામૃત દહીં પ્રભુએ એ ગોવાળિયાઓને આપ્યું. બ્રહ્માજીએ વિચાર્યું કે આ અધર સુધાની કણિકાની મને પ્રાપ્તિ થાય, અને હમણાં ગ્વાલ બાલ જલમાં હાથ ખાસા કરવા આવશે તો હું માછલું બનીને પ્રતીક્ષા કરું કે પ્રભુની અધરામૃતની કણિકા પણ મને મળે, પણ અધિકાર વગર અધરામૃત ના મળે. ઠાકોરજીએ ગ્વાલ બાલોને આજ્ઞા કરી આજે કોઈએ પણ જલમાં હાથ ખાસા કરવાના નથી, તમે વસ્ત્રમાં રજમાં હાથ ખાસા કરીને વસ્ત્રમાં હાથ પોછી દો. એ પ્રભુની અધરામૃતની કણિકા પ્રાપ્ત કરવા બ્રહ્માજી જેવા દેવો પણ તરસતા રહે છે, છતાં એમને નથી પ્રાપ્ત થતી. અને શ્રી વલ્લભની કાનીથી એ જ પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ આપણા ઘરે બિરાજે છે અને નિત્ય આપણને એમનું અધરામૃત પ્રાપ્ત થાય છે. તો વિચારો કે વધારે ભાગ્યશાળી કોણ. ભગવાન શ્રી કૃષ્ણે 11 વર્ષ 52 દિવસ વ્રજમાં પુષ્ટિ લીલા કરી, પછી પ્રભુ ત્યાંથી મથુરા અને ત્યાંથી દ્વારકા પધાર્યા. જીવનભર વ્રજભક્તો પ્રભુની પ્રતીક્ષા કરતા રહ્યા અને એ પ્રભુનો વિરહ કરતા રહ્યા. જ્યારે શ્રી વલ્લભની કાનીથી એ જ રસાત્મક પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ આપણા ઘરે બિરાજે છે અને આપણા શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી આપણા ઘરે આપણા માથે બિરાજી અને આપણને સેવાને સ્વરૂપાનંદનું સુખ આપે છે. તો વિચારો કે આપણે કેટલા ભાગ્યશાળી છીએ. વૈષ્ણવ કુળમાં આપણો જન્મ થયો એ આપણું મહદ ભાગ્ય. ઠાકોરજીએ કૃપા કરીને આપણને કેવા પરિવારમાં જન્મ આપ્યો કે જ્યાં ભગવત સેવા અને પ્રભુની ભક્તિની બધી વ્યવસ્થા આપણને મળી. શ્રી વલ્લભની કૃપાથી આપણને બ્રહ્મ સંબંધ થયો. પુષ્ટિ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ સાથે અલૌકિક સ્વરૂપે આપણું વર્ણ થયું, પ્રભુએ આપણે અંગીકાર કર્યો, વિશેષ મહદ ભાગ્ય. અને એ શ્રી વલ્લભની કહાનીથી સાક્ષાત રસાત્મક પુષ્ટિ પુરુષોત્તમ આપણા ઘરે સેવ્ય બનીને પધારે અને આપણને સેવાનું સુખ આપે, એનાથી પણ અધિક ભાગ્ય. આનાથી વધારે જીવને બીજું શું જોઈએ. તો વૈષ્ણવ પુષ્ટિ જીવનો જન્મ જ ભગવત સેવા કરવા માટે થયો છે. કારણ કે પુષ્ટિ સૃષ્ટિ એ પ્રભુના શ્રીઅંગની સૃષ્ટિ છે. આમ તો બધા જ જીવો પ્રભુના અંશરૂપ જીવો છે, અને અંશની ગતિ હંમેશા અંશી તરફ થાય ત્યારે જ જીવની સદગતિ થાય કે ઉર્ધ્વગતિ થાય. તમે જમીનમાંથી એક પથ્થર ઉપાડીને આકાશમાં ગમે એટલો ઊંચો ઉછાળો પણ પડશે ક્યાં? નીચે જમીન પર. કેમ કે એ ધરતીનો અંશ છે. તમે દીવાની જ્યોત પ્રગટાવો તો એનું મુખ સતત આકાશ તરફ રહેશે, એની ગતિ આકાશ તરફ રહેશે, કેમ કે સૂર્યનો અગ્નિનો અંશ છે. એમ આપણે બધા પ્રભુનો અંશ છીએ અને પ્રભુ આપણા અંશી છે.
તો અંશની ગતિ હંમેશા અંશી તરફ રહે ત્યારે જીવની સદગતિ થાય છે. અને એટલા માટે સેવા એ કેવલ ક્રિયાત્મક નથી, સેવા સ્નેહાત્મક અને ભાવાત્મક છે. જો પૂજામાં અને સેવામાં શું ફરક છે? મર્યાદા માર્ગમાં ઉપાસના પદ્ધતિમાં ભગવાનની પૂજા થાય છે. પંચોપચાર, ષોડશોપચાર, ત્રિશોપચાર, રાજોપચાર, માનસોપચાર, કોઈ પણ પ્રકારે એમાં મંત્રથી દેવોનું આવાહન કરી યથાશક્તિ ઉપચાર પૂજન કરી અને પછી ગચ્છ ગચ્છ સુરશ્રેષ્ઠ કહીને એ દેવનું વિસર્જન થઈ જાય છે. આવાહનથી વિસર્જન સુધીની ક્રિયા એટલે પૂજા. પૂજા એ મંત્ર પ્રધાન અને કર્મ પ્રધાન છે, જ્યારે સેવા એ સ્નેહ પ્રધાન અને ભાવ પ્રધાન છે. આપણા આચાર્ય ઠાકોરજીના સ્વરૂપનું પુષ્ટિકરણ કરી સેવ્ય કરી સ્વરૂપ આવિર્ભાવ કરી અને આપણા માથે પધરાવી આપે, અને પછી એ સ્વરૂપનું વિસર્જન નથી થતું. આજીવન એ ભગવત સ્વરૂપ એમાં સ્થિત બિરાજી આપણી સેવાને અંગીકાર કરે છે. ઘણા વૈષ્ણવ પૂછતા હોય કે અમે સ્વરૂપને પુષ્ટાવીએ નહીં તો શું એમાં ભગવાન ના હોય? પ્રતિમામાં ચોક્કસ હોય. કેમ ના હોય? કેમ કે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, જગતના કણ કણમાં બ્રહ્મ વ્યાપ્ત છે, તો ભગવાન એમની પ્રતિમામાં તો બિરાજતા જ હોય, પણ એ મર્યાદા પુરુષોત્તમ છે. પુષ્ટિકરણ એ શું છે? તમે જો ઠાકોરજી જ્યારે લઘુરાસ પછી વ્રજભક્તોને સૌભાગ્યમત થયો અને અંતર્ધાન થઈ ગયા, વ્રજભક્તો વિરહ તાપ કર્યો, ગોપી ગીત ગાયો, એમનામાં દીનતા આવી, ત્યારે ઠાકોરજી ક્યાંથી પ્રગટ થયા? સ્વામીજીના હૃદયમાંથી. શ્રી વલ્લભ એ સ્વામીજીનું ભાવાત્મક સ્વરૂપ છે. ગોડ ભાવ યહ સ્વામીની પ્રગટ કૃષ્ણ અવતાર, શ્રી હરિરાયચરણ આજ્ઞા કરે છે. શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે વસ્તુત કૃષ્ણ એવા. સાક્ષાત કૃષ્ણ સ્વરૂપ પણ છે, સાક્ષાત સ્વામિની સ્વરૂપ પણ છે. આ બંનેનું સંવલિત સ્વરૂપ છે અને સાક્ષાત આચાર્ય સ્વરૂપ પણ છે. આ વારંવાર જે કહેવામાં આવે છે ને, સેવા કૃતિર ગુરુ રાજ્ઞા, ગુરુની આજ્ઞા પ્રમાણે સેવા કરો, એનું આ જ કારણ છે. રસાત્મક પુષ્ટિ પુરુષોત્તમ સદા શ્રી વલ્લભના હૃદયમાં બિરાજે છે. શ્રી વલ્લભ જ્યારે સ્વરૂપનું પુષ્ટિકરણ કરે, સ્વરૂપ આવિર્ભાવ થાય, ત્યારે શ્રી વલ્લભના હૃદયમાં બિરાજતું પુષ્ટિ પુરુષોત્તમનું રસાત્મક સ્વરૂપ એ ભગવત પ્રતિમામાં આવિર્ભૂત થાય છે. પછી આપણે એને સ્વરૂપ કહીએ છીએ. પુષ્ટાઓની ત્યાં સુધી મર્યાદા પુરુષોત્તમ છે. પુષ્ટિકરણ થયા પછી પુષ્ટિ પુરુષોત્તમ રસાત્મક કૃષ્ણ બને છે અને આપણી સેવાનો અંગીકાર કરે છે. અને ભગવત સેવાનો મુખ્ય અધિકાર સ્વામીજીનો છે. સ્વામીજી કોઈ જીવને આજ્ઞા કરે ત્યારે એને સેવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. અને શ્રી વલ્લભ એ સ્વામીની સ્વરૂપ છે. એટલા માટે જ્યાં સુધી સ્વામીની સ્વરૂપ શ્રી વલ્લભની આજ્ઞા પ્રાપ્ત ન થાય, આપણી સેવાને પ્રભુ અંગીકાર ન કરે. એટલા માટે હૃદયના શુદ્ધ ભાવથી શ્રી વલ્લભની કાનીથી આપણે ઘરમાં ભગવત સેવા કરવી જોઈએ. આજે મોટાભાગે વૈષ્ણવના ઘરમાં સેવા ક્રિયાત્મક બની ગઈ છે. વારંવાર સાંભળ્યું હોય કે સેવા કરવી જોઈએ અને કરવા ખાતર આપણે કરીએ છીએ. નથી સેવામાં પ્રીત કે નથી સેવામાં રીત દેખાતી. કયા સમયે ઠાકોરજીને કયા વસ્ત્ર ધરવા જોઈએ, પ્રભુનું સુખ શેમાં રહેલું છે, આ બધો ક્રમ સેવામાં અત્યંત વિચારણીય છે. એટલે મુખ્ય સેવામાં આપણે ત્યાં 3 ક્રમ છે: નિત્ય સેવા, ઋતુ સેવા અને વર્ષોત્સવની સેવા. ઠાકોરજી નંદાલયમાં અને નિકુંજમાં પ્રાતઃકાલે જાગે અને રાત્રિના શયન પર્યંત જે પ્રભુની નિત્ય દિનચર્યા છે, એ પ્રભુની સુખરૂપ જે કંઈ આપણે કરીએ છીએ સેવાનો પ્રકાર, એ નિત્ય સેવા છે. કેમ કે પુષ્ટિ માર્ગમાં બાલ ભાવ અને કિશોર ભાવ આ બંનેનો સાથે સમન્વય છે. નંદાલયમાં પ્રભુ બાલ ભાવથી જાગે છે અને નિકુંજમાં પ્રભુ કિશોર ભાવથી જાગે છે. નંદાલયમાં યશોદોત્સંગ લાલિત, શ્રી યશોદાજીના ઉત્સંગમાં બિરાજમાન એ બાલક ભાવથી પ્રભુની સેવા થાય છે. અને નિકુંજમાં શ્રી ગોપીજન વલ્લભ એ કિશોર ભાવથી ભગવત સેવા થાય છે. બંને ભાવોની પ્રધાનતા છે. ઋતુ સેવા એટલે 12 મહિનામાં 6 ઋતુઓમાં પરિવર્તન હોય. દર 2 મહિને કંઈક ઋતુ બદલાય અને ઋતુ અનુસાર ભગવત સુખનો વિચાર કરી ઠાકોરજીના વસ્ત્ર, આભૂષણ, સામગ્રીનો પ્રકાર અને સેવાના ઉપચારમાં પરિવર્તન આવે. જેમ કે શીતકાલ હોય
તો ઠાકોરજીને 3 રજાઈ ઓળે પ્રભુ ગદ્દલ ધરે, રોઈદાર વસ્ત્રો ધરે, પ્રભુની સન્મુખ અંગીઠી આવે, સૌભાગ્ય સૂટ જેવી ઉષ્ટ સામગ્રી પ્રભુ આરોગે. તો ઉષ્ટકાલમાં પ્રભુ મલમલના વસ્ત્રો ધરે, મોતીના વસ્ત્ર ધરે, ક્યારેક કેવલ તનિયાભર બિરાજે. પના જેવી શીતલ સામગ્રી ઠાકોરજીને આવે, ખસના પંખા થાય, પ્રભુની સન્મુખ અત્તર અને ગુલાબજલના ફુવારા થાય, પ્રભુને બધો શીત ઉપચાર થાય. તો આ ઋતુ સેવાનો પ્રકાર, ઋતુ અનુસાર ભગવત સુખનો વિચાર કરી અને સેવાનો પ્રકાર કરો. અને ત્રીજો પ્રકાર છે વર્ષોત્સવની સેવા. 12 મહિનામાં પુષ્ટિ માર્ગમાં 56 ઉત્સવ આપણે મનાવીએ છીએ. 11 વર્ષ 52 દિવસ ભગવાન શ્રી કૃષ્ણે વ્રજમાં જે પુષ્ટિ લીલા કરી એ લીલાઓના અનુસંધાનાત્મક ઠાકોરજીની સેવાનો ક્રમ છે. એ પ્રકારે આપણે ઉત્સવ મનાવીએ છીએ. પણ એક વસ્તુ યાદ રાખવી જોઈએ કે ઠાકોરજી અનેક લીલાઓ કરી છે. લોકવત્તો લીલા કૈવલ્યમ, જીવ કરે તે ક્રિયા અને કર્મ, પ્રભુ કરે તે લીલા. કેમ કે પ્રભુની પ્રત્યેક લીલા એ ભક્તની રક્ષા માટે, ભક્તના ઉદ્ધાર માટે અથવા તો ભક્તને આનંદનું દાન દેવા માટે છે. કેટલીક લીલાઓ કરવામાં ઠાકોરજીને પરિશ્રમ થયો છે. જેમ કે ઠાકોરજીએ સમગ્ર વ્રજભક્તોનું રક્ષણ કરવા ગોવર્ધન ધારણ કર્યો, ઇન્દ્રનું માન ભંગ કર્યું, દાવાનલનું પાન કર્યું, કાલીનાગનું દમન કર્યું, અઘાસુરનો ઉદ્ધાર કર્યો, બકાસુરનો વધ કર્યો. તો આ બધી લીલાઓમાં ઠાકોરજીને પરિશ્રમ થયો છે. તો જે લીલાઓમાં ઠાકોરજીને પરિશ્રમ થયો છે એ લીલાનું અનુસંધાન કે લીલાના ભાવથી આપણે ત્યાં કોઈ પણ મનોરથ કરવામાં આવતા નથી. પણ નંદાલય અને નિકુંજની જે લીલાઓ છે, જે રસાત્મક લીલાઓ જેમાં પ્રભુને સુખ થયું છે, એ લીલાઓનો ભાવ વિચારી આપણે ત્યાં સેવાનો ક્રમ, ઉત્સવ અથવા તો મનોરથો થાય છે ઠાકોરજીને. અને બીજી વસ્તુ વૈષ્ણવ યાદ રાખવી જોઈએ કે આ મનોરથો તો પ્રભુના ગૌલોક ધામમાં અનંત વ્રજભક્તો નિત્ય સિદ્ધ કરે છે. વાસ્તવમાં આપણે સેવા શું કરી શકીએ? આપણે તો કાલાવાલા કરીએ છીએ, આપણે હાથ પવિત્ર કરીએ છીએ. જ્યાં અનંત કોટી વ્રજભક્તો પ્રભુનું સુખ સાચવવા તત્પર રહેતા હોય, આપણે સેવા શું કરી શકીએ? શ્રી ગોકુલનાથજી જેવા સમર્થ આચાર્ય આજ્ઞા કરે છે કે સેવા તો શ્રી મહાપ્રભુજી और શ્રી ગુસાઈજી કર ગए, હમ ક્યાં સેવા કરેંગે? તો આપણે કેવળ હાથ પવિત્ર કરીએ છીએ. એ પ્રભુના સુખનો વિચાર સેવામાં સૌથી મહત્વનો છે. તો એ પ્રકારે પુષ્ટિ માર્ગ એ સેવા માર્ગ છે ને સેવા માર્ગમાં ભગવદ સુખને જ મહત્તા અપાઈ છે. જો ધર્મ એટલે આપણું કર્તવ્ય, જુદી જુદી અવસ્થામાં જુદા જુદા કર્તવ્યનું પાલન કરવાનું હોય છે. જેમ કે દેહ ધર્મ, આત્મધર્મ, વર્ણ ધર્મ, આશ્રમ ધર્મ, વિશેષ ધર્મ. શરીરને સાચવવું એ દેહ ધર્મ છે. આત્મધર્મ એટલે આપણું આત્મકલ્યાણ કરવા માટે જે પરંપરાથી દીક્ષિત કંઠી બંધાવી અને આપણે પ્રસ્થાન કરીએ છીએ. આત્મકલ્યાણ માટે જે સાધનો કરીએ, આત્મધર્મ. વર્ણાશ્રમ ધર્મ એટલે તમે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર જે વર્ણના છો, અને બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ કે સંન્યાસાશ્રમ જે આશ્રમમાં તમે અત્યારે છો, એ તમારા કર્તવ્યનું પાલન કરવું એ વર્ણાશ્રમ ધર્મ. વિશેષ ધર્મ, ક્યારેક કોઈક વિશેષ કાર્ય કરવું પડે. આપત ધર્મ, આપત્તિકાલમાં કેવી રીતે નિર્વાહ કરવો. પણ આ બધા કરતા મહત્તા છે ભગવત ધર્મની. પુષ્ટિ માર્ગમાં ભગવત ધર્મ જ મહત્વનો છે. અને કદાચ ભગવત ધર્મ માટે એટલે પ્રભુના સુખ માટે અન્ય કોઈ પણ ધર્મનો લોપ કરવામાં આવે તો એ ભક્તિ માર્ગમાં દોષરૂપ માનવામાં આવ્યું નથી. એટલા માટે સેવા એ જ આપણો સર્વોપરી ધર્મ છે. તો ચાલો આજના દિવસે ઠાકોરજીને જગાડવાથી લઈને પોઢાડવા સુધી પ્રભુની સેવા સુખરૂપ કઈ રીતે થાય એનો આપણે વિચાર કરશું. અમારા પરમ આત્મીય વૈષ્ણવ ધવલભાઈ ભાટિયા, ધવલભાઈ આસર, જેઓ હું અહીંથી માર્ગદર્શન આપીશ અને પ્રેક્ટિકલી ઠાકોરજીને કઈ રીતે જગાડવા, ઠાકોરજીની સૈયાજી કઈ રીતે સિદ્ધ થાય, જગાડવાનો શું ક્રમ છે, કઈ રીતે પ્રભુને આપણે સિંહાસન પર પધરાવીએ, ભોગની સજાવટ કઈ રીતે થાય, પ્રભુના સ્નાન શિંગારાદિ કઈ રીતે થાય, વસ્ત્રો ધરવાનો કયો પ્રકાર છે, આ બધાનું પ્રેક્ટિકલ દર્શન આપણે અત્યારે અહીંથી કરશું. તો દરેક વૈષ્ણવ ધ્યાનપૂર્વક એનું શ્રવણ કરે અને કઈ વાત સમજમાં ના આવે તો પોતાની જગ્યાએથી આપ વૈષ્ણવ ચોક્કસ એને પૂછી શકો છો.
બોલીએ શ્રી વલ્લભાધીશ કી